મમ્મી મમ્મી ચલો ને આપણે ક્યાંક એઠવાડ પડ્યો હોય તો ખાતા આવીએ, બહુ ભૂખ લાગી છે. અરે બેટા, હવે આપણે એઠવાડ નથી ખાવાનું. કેમ મમ્મી, આપણે એઠવાડ નથી ખાવાનો? હવે ભૂખ્યા રહેવાનું છે? અરે ના બેટા, હવે આપણા દિવસો આયા છે. આપણા દિવસ એટલે મમ્મી? તો મમ્મી હવે આપણને બધા બોલાવીને વધ્યું ઘટ્યું ખવડાવશે એટલે આપણે એઠવાડ શોધવા નહીં જવાનું? અરે બેટા, વધ્યું ઘટ્યું નહીં, આપણા માટે સ્પેશિયલ દૂધપાક, પૂરી, ખીર, ભજીયા બધું બનાવશે, આપણને ખવડાવશે. પહેલા આપણને ખવડાવશે ને તો જ એમના પિતૃઓને પહોંચશે. અરે વાહ મમ્મી, એવું સાંભળ્યું તું બધાના દિવસ આવે, આ તો આપણાય દિવસ આવી ગયા. હવે જા જલ્દી, વાતો કર્યા વગર છે ને તારી કાગડીને બોલાય જલ્દી. આપણે છે ને પેલા કોર્પોરેટર છે ને મનુ ફુવા, એમના ઘરે જવાનું છે, એમના પપ્પાનું શ્રાદ્ધ છે. અરે મમ્મી, એમના ઘરે જવાનું છે? એમના છોકરા તો છે ને આપણને ઉડાડી દે છે, કાવ કાવ કરીને તમે અમારું માથું ચડાવી દો છો એમ કરીને, એટલે આપણે એમના ઘરે નથી જવું. અરે બેટા, ચિંતા ના કર, અત્યારે તો છે ને મનુ ફુવાય ખવડાવશે ને એમના છોકરાએ આપણને એમના હાથે ખવડાવશે. તું ચિંતા ના કર તમતા. અરે હા મમ્મી, સમય સમયની વાત છે, આપણો પણ સમય આવ્યો હો. શું વાત કરો છો તમે બંને? આપણે ખીરપુરી ખાવા જવાનું છે. વાહ, મજા આવી જશે હો. હા હા કાગડી બહુ ઉતાવળ કર, જલ્દી આપણે જવાનું છે. હા મમ્મી, પણ 5 મિનિટ ઊભા રહ્યો, થોડી તૈયાર તો થઈ જાવ. કોર્પોરેટરના ઘરે જવાનું છે યાર, મેકઅપ કરવો પડશે મારે. હું ફટાફટ છે ને તૈયાર થઈને આવું હો, મસ્ત મેકઅપ કરીને. ત્યાં કેટલા બધા મહેમાન હશે, હું ફટાફટ જઈને આવું હો. આ તમારા નહીં પણ અમારા બૈરાય છે ને મેકઅપના શોખીન છે. હવે જો કલાક લગાડશે, પણ તમે થોડી રાહ જોજો, આમ આવીએ જ છીએ પાછા.